પંચમહાલના હાલોલમાં નોકરીના બહાને લાખોની છેતરપિંડી થઈ છે। 45 લોકો સાથે 2 કરોડ 9 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। તો કંજરી ગામના ભેજાબાજ ભરત કનુ પરમારે આ છેતરપિંડી આચરી। પોતાને એફસીઆઈના ડાયરેક્ટર ગણાવી યુવાનોને વિશ્વાસમાં લીધા। એફસીઆઈ, રેલવે, આઈઓસી, ઓએનજીસી અને કેન્દ્રીય બાગાયતમાં નોકરી આપવાની લાલચ આપી। તો ગોધરાની નવકાર ટાઈપિંગમાં સીપીયુમાંથી ખુલ્યો છેતરપિંડીનો ભેદ। સીઝ કરાયેલા સીપીયુમાંથી 45 લોકોના કોલ લેટર મળી આવ્યા છે। વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યુવાનો છે તે ભોગ બન્યા છે। કંજરી ગામમાં આધુનિક ઓફિસ બનાવી આ કૌભાંડ ચાલતું હતું। તો હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એફસીઆઈના ડાયરેક્ટર તરીકે ભરતસિંહ પરમારના હોય ઓળખ આપી અને પોતાની વર્ક છે એવું જતાવી એના જાસો આપી પોતે સરકારી નોકરી અપાઈ દેશે એવું વિશ્વાસ આપીને જે ભોગ બનનાર હતા એમના પૈસા ચીટિંગથી મેળવી લીધેલા હતા। એ અનુસંધાને હાલ સુધીની તપાસમાં કુલ 45 લોકો પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લાના જે યુવાનો છે એ સામે આવ્યા છે અને એ જે ભોગ બનનારની રકમ ટોટલ 2 કરોડ 9 લાખ રૂપિયા જેટલી જે આ આરોપી છે એવો એમની પાસેથી લઈ લીધેલાની હકીકત તપાસ દરમિયાન સામે આવેલી છે।